તો ગાઈઝ જતા હતા બાબા નીમ કરોલીના મંદિરે. આજે શનિવાર છે. એટલે ઉત્તરાખંડ નહીં હો, અમદાવાદ જ. અમદાવાદમાં જ રાંચેડા ગામમાં છે બાબા નીમ કરોલી મંદિર. હા, નૈનીતાલ ફરવા. પેટ્રોલ પંપ આવ્યું, પેટ્રોલ ભરાઈ દઈએ. આવી જો સાબરમતી પાણી જ નહીં લે મય. વરસાદ આવશે ને તો આમાં પછી આખી ભરાઈ જાય ને કોઈ એટલું બધું. અરે પેલું પધરાવાનું હતું, લાયા નહીં. ના કરાવાય, ભૂલી જાય મતલબ સારું હોય. ચા આપણી જે વિદેશ જેવું લાગે નહીં કઈ. કેવું લાગે બોમ્બે માં હોય ને એવું લાગે. કેમ લાગે ઉપર લિંગોય ટાઈપ કરાય ને એટલે હજુ તો બનાવ કોમ ચાલે. તો ગાઈસ સિલજ પહોંચ્યા. કોઈ સિલજ થી અમારા વિડીયો જોતું હોય કમેન્ટ કરી દેજો ગાઈસ. સિલજ થી, રાંચેડા થી, આ બાદ થી. મૂર્તિ જોઈએ. હવે ગાઈસ સીધા મળીએ તમને મંદિરે જઈને. ગાઈસ જો બાબા નીમ કરોલી આવી ગયા મંદિરે. તો દર્શન ઉપર છે પાર્કિંગ. દર્શન પોસિબલ હશે તો અંદર શૂટ કરવા દેતા હશે તો કરાવીએ. ગાઈસ આ છે મંદિર પરિસર. તો ગાઈસ આ છે અહીંયાનું મંદિર પરિસર. હનુમાન દાદાનું મંદિર, બાબા નીમ કરોલીનું મંદિર. જય જોગા મહારાજ. ગાઈસ દર્શન કરીને બેઠા છીએ અહીંયા. મસ્ત લાગે નહીં? કોમ ચાલો મંદિર. જય બાબા નીમ કરોલી. હવે રાંચેડા ગામથી જઈએ છે બાળજ કૃષ્ણ ભગવાનના મંદિરે. ગાઈસ રાધા કૃષ્ણ મંદિર. કે જોયું નતું એ મંદિર છે આપણો પેલું વૃંદાવન ચાઈ. વૃંદાવન જેવું છે મંદિર. કોઈ દિવસ જોયું નહીં તો જઈએ છે. તો ગાઈસ આવી ગયા બાળજ હરે કૃષ્ણ મંદિર. મંદિરે જવાનું અહીંયાથી જ છે. અહીંથી જશે ને આજે કૃષ્ણ ભગવાનના બહુ ટાઈમ થી આવું કરતા હતા. આજે મેળ આવ્યો ને એ તે રાંચેડા થી મેપમાં માર્યું નજીક પડ્યું. આ યુટ્યુબ માં મેકી લેવાનું. જો હવારમાં અહીંયા સારું બધું. હા પ્રસાદી અહીં મળે, ત્યાં નથી મળતી. કેફે બેફે બધું જ છે. રાતે પબ્લિક આવતું હશે ને. નેચરલ વસ્તુ બધી ઓર્ગેનિક. હમણાં આટો મારીએ ઘી એવું. જઈએ મંદિરમાં જવાનો રસ્તો. હા અહીંયા જો શું તો અહીંયા ગાઈઝ આ નેચર વસ્તુ બધી મળે છે. નેચરલ. તમારે કઈ લેવું હોય તો અહીંયા બધી જ નેચરલ પ્રોડક્ટ છે. બંધ કરો. આની અગરબત્તી છે. સોનાનું પેકેટ.
દાળ ભાજી ગીશ સાબુ આ સાબુ હશે એ ભાઈ શું છે? શી ખબર ગાડી માટે છો? પૂછો ને દોરા ને એવું ચલો જો બોકડા ને બોકડા છે મસ્ત બેહવાના ગાર્ડન બી સારું હતું. બોકડા હારા મેલેલા ચોરી લઈને આવીશું આમથી જ ના બગીચો આપણે આજો કેટલું મસ્ત આ મંદિર ના નહીં લાગતું મંદિર મંદિર તો પેલું જ હશે. તો ભાઈ રવા દો ને એ બાજુ ગાડી ત્યાં એ રહ્યું ને જો રાધા માધવ પેલું લખેલું રહ્યું ને ઉપર સામે એ મંદિર છે. ચલો ગાડી લેતા આવીશું આ બાજુ ગાડી જ ચાલશે લેતા આવીએ અહીંયા મેં કીધી હો મેડમ તો ગાઈસ મંદિર ખુલી ગયું છે. અમે જઈએ હવે દર્શન કરવા. નહીં ક્યારના આયા 4:30 મંદિર ખુલ્યું. લોકેશન મસ્ત હો. ના ખાલી પુલ બનાવેલું. અહીંયાથી જવાશે? અહીંયાથી જવાશે મંદિર? જવાશે એક રીલ શૂટ કરતી દર્શન કરતા આવીએ ને. ના પેલા કરતી તો ગાઈસ આ છે રાધા માધવ મંદિર ભાડજ. જઈશું દર્શન કરવા. આ છે ગાઈસ મંદિરનો પરિસર. ગાઈસ ના આયા હોય ને તો એકવાર તો આવજો ભાડજ રાધા વલ્લભ મંદિર. કે અંદર જઈને બેહાય ને તો એવું મસ્ત લાગે ને વૃંદાવનમાં જ બેઠા હોય ને એવું સાક્ષાત્કાર ભગવાનના દર્શન એટલા મસ્ત થયા. 4 વાગે ખોલો મંદિર 4:30. 4:30 તો ગાઈસ આવો તો એ ધ્યાન રાખજો ટાઈમિંગનું. બપોર પછી 4:30 ખુલે મંદિર, પછી દર્શન થાય.